મહેસાણાના વિસનગરમાં 14 વર્ષની સગીરા હવસનો શિકાર બની, જ્યાં 6 લોકોએ 3 દિવસમાં સગીરાનું 3 વખત અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું। 6 નરાધમોએ સગીરા પર વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું। એક આરોપીએ સગીરાને પોતાના ઘરમાં ગોંધી રાખી હતી। કુલ 6 લોકોએ વારાફરતી અપહરણ કરી દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। 6 પૈકી 5 આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા છે। 6 યુવક પાસે પોક્સો અને દુષ્કર્મ તેમજ અપહરણની ફરિયાદ દાખલ કરાઈ છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી ડાયન સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, શું વધુ વિગતો? જી, આ સમગ્ર ઘટના વિસનગરની છે કે જ્યાં 2 થી 3 દિવસ દરમિયાન 6 નરાધમ શખ્સોએ 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવાની સમગ્ર ઘટના સામે આવી છે। સમગ્ર મામલે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને જે 6 નરાધમો છે એની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી અને 5 જે વ્યક્તિ છે, 5 જે યુવકો છે કે જેમને સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ અને દુષ્કર્મ આચરવાની સમગ્ર કૃત્ય કર્યું હતું, તેમાં 5 ઈસમોની પોલીસે તાત્કાલિક ધોરણે ફરિયાદને ગણતરીના કલાકોમાં ડિટેન પણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર જે ફરિયાદ છે તેમાં પવન ઠાકોર, વિજય ઠાકોર, રાજ ઠાકોર, સોમ ઠાકોર, પ્રકાશ મોદી અને અન્ય એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાં વિસનગર નજીકના એક ગામ તરફના રસ્તા પર અવાવરૂ રસ્તા પર આ પહેલા 2 યુવકો એને બાઇક પર લઈ ગયા હતા, ત્યારે તે ચાલતી શહેરમાં આવી હતી ને ત્યાં બીજા 2 યુવકો એને લઈ ગયા હતા અને બાદમાં અન્ય 2 યુવકો એમના ઘરે લઈ ગયા હતા। આમ 2 થી 3 દિવસ દરમિયાન આ યુવતી અલગ અલગ જગ્યાએ યુવતીને સગીરાને લઈ જવામાં આવી અને ત્યાં તેની સાથે આ પ્રકારનું દુષ્કર્મ થયું હતું। સમગ્ર ઘટના મામલે પોક્સો અંતર્ગત દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધાઈ છે। જી બિલકુલ મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખते રહેજો। તો આ સમગ્ર મામલે દુષ્કર્મ, અપહરણ આ ફરિયાદ સાથે કાર્યવાહી હાથ ધરાઈ છે।